Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matusri Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In Zoology subject, BSc Semester 1, Practical 10, Episode 24. In this episode, we will learn multiple alleles, ABO blood group. So, multiple alleles, it has been observed that given phenotypic trait characters of an individual depends on single pair of genes or alleles, each of which occupies specific position called the gene locus on a homologous chromosome. સામાન્ય રીતે સમજાત રંગસૂત્ર હોમોલોગસ ક્રોમોઝોમ્સ એટલે સમજાત એક સરખા જોડી જોડીમાં હોય 23 જોડી રંગસૂત્રો હોય આપણામાં બરાબર અને દરેકને આઈડેન્ટિફિકેશન માટે નંબર્સ આપેલા છે તો આ જે જોડી જોડીના રંગસૂત્ર છે એને સમજાત રંગસૂત્ર અથવા હોમોલોગસ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે તો અહીં દરેક ક્રોમોઝોમ્સ ઉપર જે જનીન છે સિંગલ જનીનની પેર બરાબર એ સેમ લોકસ ઉપર બે રંગસૂત્ર ઉપર જગ્યા ફિક્સ હોય એમ ટૂંકમાં. Moreover, a particular gene has been found to occur in two alternative forms or allelomorphs, one being dominant and other recessive, one being wild form and the other mutant form. બરાબર સામાન્ય રીતે પર્ટિક્યુલર જીન છે એ ઘણી વખત અલ્ટરનેટિવ ફોર્મ્સમાં પણ જોવા મળે છે જેને એલેલોમોર્ફ્સ બરાબર અથવા વાઇલ્ડ ફોર્મ અથવા મ્યુટન્ટ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે અને આ સામાન્ય રીતે એમાંથી વન બિંગ ડોમિનન્ટ હોય બાકીના બધા રિસેસિવ. ધારો કે એકથી વધુ જનીન જોવા મળે તો એક જ ડોમિનન્ટ હોય બાકીના રિસેસિવ હોય. સો ઇફ ધ મ્યુટન્ટ એલીલ હેઝ ડેવલપ્ડ from the wild form of allele due to mutation, one may expect that the wild form of allele can mature in more than one way. So mutant allele છે ડેવલપ થાય વાઇલ્ડમાંથી તો મ્યુટેશનમાંથી તો એનું એક્સપેક્ટેશન જે છે કે વાઇલ્ડ ફોર્મ છે એલીલ કેન મેચ્યોર હોય અથવા મ્યુટેટ જેને કહેવાય વિકૃત મ્યુટેટ મોર દેન વન વે એકથી વધુ રીતે મ્યુટેટ થયેલું હોય. Mutant form of allele to can mutate once again to give rise to another mutant form of allele. સામાન્ય રીતે mutate once again છે another mutant form પણ આપે. So therefore it is possible to have more than two allele forms અને એટલે શક્ય છે કે બેથી વધુ allele form હોય multiple alleles of one kind of gene. So only two actual alleles of gene can exist in a diploid cells 2n and only one in haploid n cell. If the total number of possible different allelic forms that might exist is more than 2 in the population. So only two actual alleles જે છે એ gene can exist diploid. Diploid cell માં actual બે જનીન આવેલા હોય. Only one in haploid cells. એકકીય n રંગસૂત્રવાળા હોય તો એક હોય 2n વાળા હોય તો બે હોય. If the total number of possible different allelic forms are might exist in more than 2 in the population. પણ એવું બને કે બેથી વધુ જનીનો છે પોપ્યુલેશનમાં હોય પણ સેમ સજીવમાં બે જ હોય બેથી વધારે ન હોય. સો ધીસ સિચ્યુએશન ટર્મ મલ્ટિપલ એલીલ અને આને મલ્ટિપલ એલીલ તરીકે ઓળખવામાં એટલે કે જેના બેથી વધુ ઓપ્શન હોય વિકલ્પ હોય એને મલ્ટિપલ એલીલ કહેવાય. પોપ્યુલેશનમાં જોવા મળશે પણ એક સજીવમાં બે જ હોય બરાબર. So and the set of alleles itself is called multiple allelic series. So example of multiple alleles, C gene in rabbit જેમાં CA, CCH, CHC. કોટ કલર જે રેબિટનો હોય જેને આલ્બિનો બરાબર અથવા અગોટી ચિંચીલા હિમાલયન આવા અને આલ્બિનો ટોટલ 4 ફોર્મ જોવા મળશે. તે આમાં 4માંથી કોઈ પણ બે જ હોય. આખા પોપ્યુલેશનમાં જુદા જુદા રેબિટમાં ગમે બે બે હોઈ શકે. એક્સપ્રેસ એક જ થશે બીજું રિસેસિવ તરીકે હોય એક ડોમિનન્ટ તરીકે હોય પણ આખા પોપ્યુલેશનમાં ટોટલ 4 પ્રકારના તો ધીઝ આર ધ મલ્ટિપલ એલીલ્સ. એવી જ રીતે એબીઓ બ્લડ ગ્રુપ ઇન હ્યુમન્સ હ્યુમનમાં જો કાં એ ગ્રુપ હોય કાં બી હોય કાં ઓ હોય કાં એબી હોય બરાબર. આ 4માંથી કોઈ પણ એક પ્રકારનું બ્લડ ગ્રુપ હોય પોપ્યુલેશનમાં પણ એક વ્યક્તિમાં એક જ ગ્રુપ હશે જનીન ભલે એક હોય બે હોય બરાબર. હા પછી એ બદલી જતો નથી લાઈફ ટાઈમ એક સરખું રહે. સો મલ્ટિપલ એલીલ્સના જે કેરેક્ટર્સ તમે જોશો
તો કે મલ્ટિપલ એલિલ્સ ઓફ સિરીઝ ઓલવેઝ ઓક્યુપાય ધ સેમ લોકસ ઇન ક્રોમોઝોમ. જે સિરીઝ છે આની જનીન્સની એલિલ્સની એ સેમ લોકસ ઉપર ક્રોમોઝોમ્સમાં આવે. બીજું, બીકોઝ ઓલ ધ એલિલ્સ ઓફ મલ્ટિપલ સિરીઝ ઓક્યુપાય સેમ લોકસ ઇન ક્રોમોઝોમ ધેરફોર નો ક્રોસિંગ ઓવર અકર્સ. એટલે એમાં વ્યતિકરણ નથી થતું, ક્રોસિંગ ઓવર. બરાબર. વિધિન ધ એલિલ્સ of a same multiple alleles series. Multiple alleles અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે, પછી કરું ફોન તને. Multiple alleles always influence the same character. The wild type allele is nearly always dominant, while the other mutant alleles in the series may show dominance or there may be an intermediate phenotype effect. When any two of mutant multiple alleles are crossed, the phenotype is mutant type and not the wild type. So these are the characters of multiple alleles. The Karl Landsteiner, scientist, worked on blood group or multiple alleles. So ABO blood group in humans in 1900 and 1902. Dr. Karl Landsteiner discovered two kinds of agglutination or antigens called A and B antigen from the surface of red blood cells of human blood. A blood type or blood group is a classification of blood based on the presence and absence of antibodies, and also based of the presence, absence of inherited antigenic substance on the surface of red blood cells. Landsteiner found that out of A and B antigens, a person may contain either one or neither of them. હવે જો લેન્સ્ટીનર એવું ફાઉન્ડ કર્યું કે એ અને બી એન્ટીજન છે, તો એક પર્સનમાં આઈધર વન હોય અથવા નાઈધર ઓફ ધેમ ન પણ હોય. The ABO blood group system determined by the ABO gene which is found on chromosome 9. 9મા રંગસૂત્રની ઉપર ABO gene આવેલા હોય. The four blood groups A, B, AB and O arise from inheriting one or more of the alternative forms of this gene for alleles, namely A, B or O. So a total of 35 human blood group systems are currently recognized by the International Society Blood Transfusion, ISBT. આ સંસ્થા જે છે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન, એણે ટોટલ 35 પ્રકારના હ્યુમન બ્લડ ગ્રુપની સિસ્ટમ્સ કરન્ટલી ઓળખવામાં આવી છે. એકોર્ડિંગલી 3 કાઇન્ડ ઓફ બ્લડ ટાઈપ્સ ઓફ બ્લડ ગ્રુપ્સ ફાઉન્ડ. એમાંથી 3 જોવા મળે છે વધારે, ટાઈપ A, ટાઈપ B એન્ડ ટાઈપ O. ફોર્થ એન્ડ મોસ્ટ રેર AB બ્લડ ગ્રુપ. ચોથો પ્રકાર છે રેર હોય AB બ્લડ ગ્રુપ. Discovered by the two students of Landsteiner, namely De Castolo and Storley, 1902. For A and B antigens, there are two agglutinins or antibodies, anti-A or alpha and anti-beta. So current chemical investigations have shown that A and B antigens are mucopolysaccharides. હવે આ એન્ટીજન A અને B છે મ્યુકોપોલિસેકેરાઇડ એટલે કે સુગર વત્તા એમિનો એસિડ ઓફ 3 lakh molecular weight. 4 blood types have different agglutinating properties. So to determine the blood group types of different persons, an agglutination test is performed. On a glass slide is placed drop of type A serum contain anti-B antibodies, and a separate drop of type B serum contain anti-A antibodies. When a drop type O blood is added to each drop, there is no agglutination or clumping of red blood cells in either drop takes place. This shows that O blood group has neither A or B antigen. So if a drop of type B blood is added, agglutination or clumping occurs with type A serum. Type A red blood cells are agglutinated by type B serum, and type AB red blooded cells are agglutinated by both sera.
હવે જો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જ્યાં અહીંયા કહેવામાં આવ્યું કે બ્લડ ગ્રુપ એ બી AB એન્ડ O ટાઈપ છે, તો એમાં પોસિબલ એલિલ્સ જીનોટાઈપ તો કે IA છે, રેશિયોની જેમ આપ્યું છે, એ એન્ટીજન એ માટેનું જનીન છે. IA હોય અથવા IAI0, 0 મીન્સ ગેરહાજર છે એન્ટીજન, બરાબર. તો આ જીનોટાઈપ બતાવ્યા છે, હોમોજાઇગસ અને હિટ્રોજાઇગસ, કાં આવું સ્વરૂપ હોય ને કાં આવું સ્વરૂપ હોય એ બ્લડ ગ્રુપમાં. બી માટે શું હોય તો કે IB અથવા IB-I0. એવી રીતે AB માટે શું હોય તો કે IA-IB અથવા 0 માટે I0. સો ધ A and B alleles are codominant છે, બરાબર. સો both A and B antigens will be expressed on the red cells whenever either allele A or B is present. A અથવા B present હોય, બરાબર. તો O alleles do not produce either A or B antigens, thus they are sometimes called silent allele, એટલે કે કોડોન્સ. હવે જો અહીંયા એન્ટીજન અને એન્ટીબોડી, ગ્લોબ્યુલિન, બરાબર. આ એન્ટીજન છે, સામાન્ય રીતે એન્ટીજન છે એ RBC રેડ બ્લડ સેલની સરફેસ ઉપર હોય, અને એન્ટીબોડી છે, બરાબર. આ એન્ટીબોડી છે એ બ્લડ પ્લાઝમા રુધિર રસની અંદર હોય, બરાબર. તો એન્ટીજનની સાથે એન્ટીબોડી રિએક્શન કરશે, સેમ પ્રકારના હોય તો, બરાબર. એટલે કે એને કોમ્પ્લેક્સ થવા માટે થઈને એની સાઇટ આપે. હવે જો અહીંયા રેડ બ્લડ સેલના ટાઈપ આપ્યા છે, ABO. એની સરફેસ ઉપર જો સપાટી ઉપર એન્ટીજન બ્લુ કલરના A, બીની સપાટી ઉપર એન્ટીજન B ગ્રીન કલરના, AB એન્ટીજન ઉપર તો જો બ્લુ અને ગ્રીન બે પ્રકારના આપ્યા, અને O ઉપર નન, એક પણ પ્રકારના એન્ટીજન્સ હોતા નથી, આ યાદ રાખવાનું. હવે એન્ટીબોડી પ્લાઝમામાં કેવા હોય તો કે એને અનુરૂપ હોય. જો એન્ટીજન A હોય તો એન્ટીબોડી B હોય, એનાથી વિરુદ્ધ પ્રકારના હોય. એવી રીતે એન્ટીજન B હોય તો એન્ટીબોડી A હોય. એન્ટીજન AB બે પ્રકારના હોય, તેમાં એક પણ હોતા નથી એન્ટીબોડી, બરાબર. અને જો એન્ટીજન એકય ન હોય તો એન્ટીબોડી બે હશે. તો આ યાદ રાખવાનું, A હોય તો B હોય તો A. એટલે એક યાદ રાખો એન્ટીજનનું, તો એન્ટીબોડીનું એનાથી વિરુદ્ધનું કહેવાય. એન્ટીજન છે એ બ્લડ RBCની સેલની સરફેસ ઉપર હોય, આ યાદ રાખવાનું, સપાટી ઉપર. એટલે જો એન્ટીજન A, એન્ટીજન B, એન્ટીજન AB અને O મીન્સ એકય નથી, O મીન્સ 0 એવું અર્થઘટન કરવાનું. એન્ટીબોડી કેવા હોય તો કે એન્ટીજન A હોય તો એન્ટીબોડી B હોય, એન્ટીજન B હોય તો એન્ટીબોડી A હોય, એન્ટીજન AB હોય તો એન્ટીબોડી એકય ન હોય, અને એન્ટીજન એકય ન હોય તો એન્ટીબોડી બે હોય. ક્લિયર? હવે જો આ બ્લડ ગ્રુપ, આ સ્લાઇડ છે, સ્લાઇડ ઉપર સીરમ, એન્ટીસીરા છે ને કહેવાય, એન્ટીસીરા A અને એન્ટીસીરા B, બે એક ડ્રોપ્સ નાખવામાં આવે, બરાબર, બે છેડે સ્લાઇડમાં. હવે એની ઉપર એક બ્લડનું ટીપું મૂકવામાં આવે બે ઉપર, અને પછી સ્લાઇડના કોર્નરથી એને મિક્સ કરવામાં આવે. કોને? એન્ટીસીરા અને બ્લડના ડ્રોપ્સને બેયમાં અલગ અલગ રીતે મિક્સ કરવામાં આવશે. કોર્નર લઈને સ્લાઇડના 4 ખૂણા હોય. તો જો એની અંદર ક્લમ્પિંગ થઈ જાય, ગઠ્ઠા થઈ જાય, જામી જાય, જેમ કે જો અહીંયા તમને ગ્રુપ જોવા મળશે સેલ્સના જામેલા, અને ઓલા સ્પ્રેડ થયેલા એક સરખા જોવા મળે, એનો મતલબ એ થયો કે એમાં રુધિર જામતું નથી, ક્લમ્પિંગ થતું નથી, એગ્લુટિનેશન થતું નથી. તો એ O ગ્રુપ છે. જો A ને B બેમાંથી એકેયમાં નથી થતું O, પણ જો Aમાં થાય Bમાં નથી થતું, બરાબર. એટલે જેમાં ક્લમ્પિંગ થાય એ ગ્રુપ કહેવાય. Aમાં થઈ જાય તો A ગ્રુપ, Bમાં થાય તો B ગ્રુપ, બેયમાં થાય તો AB ગ્રુપ. જો આ યાદ રાખવાનું, એગ્લુટિનેશન ટેસ્ટ. ક્લિયર? એન્ટીસીરા A નાખો, એમાં બ્લડ નાખો, ડ્રોપ મિક્સ કરો, A ગ્રુપ. જો ક્લમ્પિંગ થાય તો, ન થાય તો A ગ્રુપ નથી. બીમાં નાખો, B ક્લમ્પિંગ થાય તો B ગ્રુપ, બીમાં ન થાય તો B નથી, બેયમાં ક્લમ્પિંગ ન થાય તો O ગ્રુપ, બેયમાં ક્લમ્પિંગ થઈ જાય તો AB ગ્રુપ. આટલું યાદ રાખવાનું. જેમાં ક્લમ્પિંગ થાય એ ગ્રુપ, ન થાય તો નથી. જો અહીંયા પણ બતાવ્યું છે A, B અને O, 3 ટેસ્ટ બતાવવાનો પ્રયત્ન. O છે એ RH ફેક્ટર માટે છે, પોઝિટિવ નેગેટિવ. જો એમાંય ક્લમ્પિંગ થાય તો પોઝિટિવ, ન થાય તો નેગેટિવ, બરાબર. જો અહીંયા પેલી સ્લાઇડની અંદર શું કર્યું છે, Aમાં અને Oમાં ક્લમ્પિંગ બતાવ્યું છે, એટલે A પોઝિટિવ. પછી નીચે જુઓ, Aમાં બતાવ્યું છે, Bમાં ને Oમાં નથી તો A નેગેટિવ. Bમાં અને Oમાં બતાવ્યું B પોઝિટિવ, ખાલી Bમાં છે, Oમાં નથી, B નેગેટિવ. ક્લિયર? ABO 3માં થાય AB પોઝિટિવ, ABમાં થાય પણ Oમાં નથી થતું AB નેગેટિવ, ABમાં નથી થતું O પણ Oમાં થાય તો RH પોઝિટિવ, એટલે O પોઝિટિવ. 3માંથી એકેયમાં ન થાય O નેગેટિવ. તો ટોટલ 8 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળશે. A પોઝિટિવ, A નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ,
એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. જેમાં જે ગ્રુપ હોય ને એમાં ક્લમ્પિંગ કરવાનું તમારે, એમાં, બીમાં કે ઓ મીન્સ ડી, એન્ટીસીરા ડી. બરાબર. સહેલું છે બ્લડ ગ્રુપિંગનું. જો અહીંયા પણ ક્લાસિફિકેશન આપ્યું છે, એ બી ઓ ટાઈપ. અહીંયા જીન્સ, એન્ટીજન્સ આપ્યા છે, એન્ટીબોડી આપ્યા છે. બરાબર. સેમ જે આગળની સ્લાઇડ જોઈ ગયા એના જેવું જ છે, ખાલી ડિફરન્ટ કલર આપ્યા છે. એન્ટીજન એ માટે, બરાબર, પછી બી માટે ગ્રીન કલર, ઓના માટે બ્રાઉન કલર. ઓલા બે પ્રકારના આપ્યા છે કલરવાળા, ઓલા એકેય નથી આપ્યા. નીચે એન્ટીબોડી આપ્યા છે, બરાબર, બ્રાઉન ને ગ્રીન સાથે, ગ્રીન ને બ્રાઉન સાથે, ઓલા બે સાથે. ના એકેય નથી, એન્ટીજન્સ. ક્લિયર? સો બર્નસ્ટેઇન 1925 proposed that inheritance of AB, and O blood types of human is determined by series of 3 allelomorphic genes. Gene containing blood types has been labeled as L capital after the name of discovered Landsteiner, or small l from isoagglutination, the technical term for the agglutination, antigen or clumping of the red blood cells by an agglutination of antibody. So the prefix iso derived from the Greek isos, meaning equal, and indicates that the agglutination caused by serum from the same species man. The gene exists in 3 different allelic forms, IA, IB and IO. આ 3 સ્વરૂપમાં હોય. First 2 alleles produce characteristics antigen on the surface of erythrocytes. Erythrocyte એટલે રક્તકણ, RBC. Thus IA allele specific A antigen, IB allele determine B antigen, and allele specific no antigen. The pedigree analysis has shown that alleles IA and IB have dominance over I0 allele. Likewise, the pedigree analysis of A and B parents revealed that their children have both A and B antigen on the erythrocytes, showing codominance between IA allele and IB allele. The dominance hierarchy of this allelic series can be depicted as follows. So IA equivalent IB greater than I0. So I0 allele is also written as small I. Example જોઈ તો કે blood group A, B, AB and O in human depends upon their alleles IA, IB and I0. IA and IB are codominant, which IA and IB both are dominant over I. જો IA અને IB બે કોડોમિનન્ટ છે, બે એકારે પ્રદર્શિત થાય એટલે AB ગ્રુપ હોય. પણ IA અને IB છે IO ઉપર ડોમિનન્ટ છે. ધારો કે IA અને I0 હોય તો IA થશે, બરાબર. એવી રીતે IB I0 હોય તો IB થશે. Let's assume the blood groups of both offsprings where the both parents have AB blood group. In this case, the father has AB blood group. Hence, the genotype will IA, IB, and he will produce 2 kinds of sperms with genes A and B. Due to heterozygous condition, the mother has AB blood group. Hence, the genotype will IA, IB, and C will produce 2 types of ovum, gene IA, IB, due to heterozygous condition. Hence, their offsprings will have either A, B, or AB blood group phenotype, and IA, IB, IB, and IA, IB genotype. Similarly, on the basis of blood groups and genotype, we can provide explanation for following crosses. હવે જો અહીંયા આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરી પ્રેક્ટિકલી, બરાબર. જો અહીંયા હસબન્ડ, વાઇફ, માતા પિતા AB બ્લડ ગ્રુપ છે બેયને, તો બેયના જનીન કેવા હોય? IA, IB, IA, IB. બેયના ગેમેટ્સ કેવા બનશે? IA, IB, IA, IB, બરાબર. તો ઓફસ્પ્રિંગ કેવી બનશે? તો કે A ગ્રુપ, AB ગ્રુપ, AB ગ્રુપ, B ગ્રુપ. ટેબલ બનાવશો થઈ જશે. આ પ્રમાણે ટેબલ બનાવવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. એ તો મેલ ફિમેલ છે, IA ગ્રુપ, A ગ્રુપ બે. હિટ્રોઝાઇગસ છે બે હિટ્રોઝાઇગસ હોય તો A ગ્રુપ, A ગ્રુપ, A ગ્રુપ અને O ગ્રુપ જોવા મળશે. B અને AB ગ્રુપ નોટ પોસિબલ. એટલે Q ગ્રુપ શક્ય હોય ને Q ન હોય આપણે આના ઉપરથી કહી શકીએ. પછી B ગ્રુપ હોય બેયમાં હિટ્રોઝાઇગસ, બરાબર.
તો એમાં બી ગ્રુપ જોવા મળશે ને ઓ ગ્રુપ જોવા મળશે, પણ એ અને એ બી જોવા નથી મળતું. ટેબલના આધારે આપણે કહી શકીએ છીએ. તમે ડ્રો કરો કાગળની અંદર એટલે ખ્યાલ આવી જશે, તમને રિઝલ્ટ મળશે. એવી રીતે બેયમાં ઓ ગ્રુપ હોય પેરેન્ટ્સમાં તો ચાઇલ્ડ ઓલવેઝ ઓ ગ્રુપ હોય, પણ એ બી કે એ બી ગ્રુપ હોતું નથી, પોસિબલ નથી. એવી રીતે બેયમાં એ અને બી ગ્રુપ હોય તો IA I0 IB I0, બરાબર. તો એ બી ગ્રુપ પણ હોય, બી ગ્રુપ પણ હોય, એ ગ્રુપ પણ હોય, ઓ પણ હોય. ચારમાંથી કોઈ પણ પોસિબલ હોય જો મેલ ફિમેલ બંને એ અને બી ગ્રુપના હોય, બે હિટ્રોઝાઇગસ હોય તો. જો એ અને એ બી ગ્રુપ હોય તો IA I0 IA IB, તો એમાં એ ગ્રુપ, એ બી ગ્રુપ, એ ગ્રુપ, બી ગ્રુપ તો પણ કોઈ પણ પ્રકારનું હોઈ શકે, પણ ઓ ગ્રુપ ન હોય. પછી IB અને IAB હોય તો પેરેન્ટ્સમાં ચિલ્ડ્રનમાં એ બી ગ્રુપ, બી ગ્રુપ, ઓ ગ્રુપ, એ ગ્રુપ, બી ગ્રુપ હોય, ઓ ગ્રુપ પોસિબલ નથી. તમામ પ્રકારના એક્ઝામ્પલ્સ અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે. એ અને બી ગ્રુપ હોય, બરાબર, ઓ અને એ બી ગ્રુપ હોય તો IA I0, તો એ ગ્રુપ, બી ગ્રુપ, એ ગ્રુપ, બી ગ્રુપ હોય, ઓ અને એ બી નથી હોતા. નાવ હ્યુમન બ્લડ ગ્રુપ્સની અંદર બ્લડ ગ્રુપ ઓ, એ બી, એ બી હોય. એન્ટીજન રેડ બ્લડ સેલ ઉપર ઓમાં એકેય ન હોય, એમાં એ હોય, બીમાં બી હોય, એ બીમાં એ અને બી બે હોય. એન્ટીબોડી પ્લાઝમા રુધિર રસની અંદર ઓ ગ્રુપમાં એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી હોય, એ ગ્રુપની અંદર એન્ટીબોડી બી હોય, બી ગ્રુપમાં એન્ટીબોડી એ હોય ને એ બી ગ્રુપમાં એકેય ન હોય, નન હોય. તો હવે કેન ગીવ બ્લડ, તો ઓ ગ્રુપવાળી વ્યક્તિ છે એ ઓ ને, એ ને, બી ને, એ બી ને આપશે, કારણ કે એમાં એન્ટીજન છે જ નહીં. જો એન્ટીજન તમે દાખલ કરો તો પ્રોબ્લેમ થાય, આટલું યાદ રાખવાનું, બરાબર. એન્ટીબોડી દાખલ કરો તો પ્રશ્ન નથી થતો, એટલે ચારેયને આપી શકે. એ ગ્રુપવાળા છે એ ને અને એ બી ને આપશે, પણ કેન રિસીવ ફ્રોમ, તો એ ઓ ને એમાંથી, ઓલા છે એ ઓમાંથી જ રિસીવ કરી શકશે, ઉપરનું જે ઓ ગ્રુપવાળા છે ઓમાંથી જ લઈ શકે, બીજા કોઈમાં લઈ શકતા નથી, પણ આપી શકે. એવી રીતે બી ગ્રુપવાળા છે બી અને એ બીને આપી શકે, કેન ગીવ, પણ રિસીવ ફ્રોમ ઓ અને બી. એ બી ગ્રુપવાળા છે કોઈને કેન ગીવ બ્લડ ગ્રુપ ઓનલી એ બીને, પણ કેન રિસીવ ફ્રોમ ઓ, એ બી ગમે એની પાસે લઈ શકે. તો આ મલ્ટિપલ ઇલિસના આધારે બ્લડ. તો અહીંયા હ્યુમન બ્લડ ગ્રુપ્સની અંદર જોશો તો આ બ્લડ ગ્રુપનું ટેબલ છે, ઓ, એ બી, પછી એન્ટીજન છે જે આગળ આપ્યું છે સેમ છે, નન, એ બી. એન્ટીબોડી છે તો કે એ અને બી હોય, બી હોય, એ હોય, બરાબર, અને નન હોય. મિસ્ટેક છે પણ ફોટોગ્રાફ છે આ ડાઉનલોડ કરીને. કેન ગીવ બ્લડ આને આપી શકે, આનું લઈ શકશે. પોસિબલ જીનોટાઈપ આ પ્રકારના હોય. આ ટેબલ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એવી રીતે જો પેરેન્ટ્સના ફિનોટાઈપ, જીનોટાઈપ આ પ્રકારના હોય તો આ પ્રકારના એ બી કે ઓ હોય અને જીનોટાઈપ આ હોય, એ ટેબલની અંદર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ જુદા જુદા 21 પ્રકારના એક્ઝામ્પલ્સ લીધેલા છે, જુદા જુદા બ્લડ ગ્રુપ, જીનોટાઈપ લઈને, અને તમે નોટબુકની અંદર બનાવશો તો જ તમારા મગજમાં ઉતરશે, નહીં તો નહીં. આમ બધું એક સરખું જ છે, ક્લિયર. અહીંયા પણ એ સેમ વસ્તુ આપી છે, ફાધર, મધર, બરાબર. પોસિબલ ઓફસ્પ્રિંગમાં આ છે ને ઇમ્પોસિબલ આ છે. ચાઇલ્ડમાં આ હોય, એની વન પેરેન્ટ્સમાં આ હોય, તો સેકન્ડ પેરેન્ટ્સમાં ક્યુ હોય, એટલે એક ચાઇલ્ડનું અને એક પેરેન્ટ્સનું જાણતા હોય તો બીજું પેરેન્ટ્સ ક્યુ. ધારો કે કોઈ કોર્ટ મેટર હોય, કોર્ટમાં કેસ હોય કે આ બાળક મારું છે, કોઈ એમ કે, બીજું દંપતી એમ કે આ મારું છે, બરાબર. તો નક્કી કરવા માટે ચાઇલ્ડનું એકનું હોય, આપણે ઓલો રેશિયો મૂકીને ત્રિરાશિ, બેની કિંમત જાણતા હોય તો ત્રીજીની જાણી શકે, એના જેવું. એટલે એક પેરેન્ટ્સનું અને એક ચાઇલ્ડનું જાણતા હોય તો બીજા પેરેન્ટ્સનું ક્યુ હોય, ક્યુ ન હોય, એ વસ્તુ અહીંયા આમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. એવી રીતે આ બ્લડ ટાઈપ્સ યુ કેન ગીવ, યુ કેન રિસીવ ફ્રોમ એ, ઓ, બી, એ બી, પ્લસ માઇનસ બધી વસ્તુઓ આપીને સમજાવવાનો પ્રયત્ન. બ્લડ કમ્પેટેબિલિટી ટેબલ છે, આ આને આપી શકે, ગ્રીન છે એ, રેડ છે એ નથી આપી શકતા, ક્રોસ માર્ક કરેલો છે, બરાબર. સેમ વસ્તુ છે પણ જુદી જુદી રીતે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા પણ સેમ વસ્તુ બાયોલોજીકલ પેરેન્ટ્સ આપ્યા છે, પોસિબલ, ઇમ્પોસિબલ. અહીંયા બ્લડ ટાઈપ એ બી, આ જીનોટાઈપ ક્યાં શક્ય છે ક્યાં નથી, બરાબર, IA0. અહીંયા પણ ફાધર્સ બ્લડ, મધર્સ બ્લડ અને ચાઇલ્ડ્સ કયું પ્રકારનું હોય ટેબલની અંદર છે એ, બરાબર. તો એ વસ્તુ સમજાવેલી છે. સો RH ઇનહેરિટન્સ,
તો કે RH જે છે ABO બ્લડ ટાઈપની અંદર ફેક્ટરમાં RH પ્લસ હોય તો RH પ્લસ પ્લસ અથવા RH પ્લસ RH માઇનસ, RH માઇનસ હોય તો બે માઇનસ માઇનસ હોય, બરાબર. પ્લસ છે એ ડોમિનન્ટ હોય તો પેરેન્ટ 1ની અંદર જો RH પ્લસ હોય તો પેરેન્ટ 2માં RH પ્લસ હોય તો ચાઇલ્ડમાં RH પ્લસ જ હોય. પણ જો એક પેરેન્ટમાં RH માઇનસ હોય, બીજામાં RH પ્લસ હોય તો એમાં પ્લસ જ હોય, બે માઇનસ હોય તો માઇનસ હોય. ટૂંકમાં પ્લસ છે એ ડોમિનન્ટ છે. આ જીનોટાઈપ ફિનોટાઈપ બે વસ્તુ, ફિનોટાઈપ છે તો આ પોસિબલ જીનોટાઈપ આપવાનો પ્રયત્ન કરેલો છે. ક્લિયર? સો હું માનું છું તમને બરાબર સમજાઈ ગયું હશે બ્લડ ગ્રુપ. કંઈ પ્રશ્ન નહીં હોય. સો થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.